ટીમ મહીસાગર પહોંચતા સન્માન કરાયું। મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની નવી સંગઠનની રચના જાહેર થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। નિમાયેલા હોદ્દેદારોને તમામ સમાજના લોકોએ અભિનંદન પાઠવ્યા। બાલાસિનોર નગરના અંબે માતાના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી। તેથી મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે ફાગવેલ ભાતીજી દાદાના મંદિરે પહોંચ્યા। અંદાજે 150થી વધુ વાહનો સાથે રેલી યોજાઈ હતી। ભાતીજી દાદાને ધજા ચડાવી આશીર્વાદ લેવામાં આવ્યા હતા। સર્વ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા। હોદ્દેદારોનું ફૂલ હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। નવસારી ભાજપને મોટો ઝટકો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે નવસારી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે। નવસારી ભાજપમાં રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે। જલાલપુર તાલુકાના 2 મહામંત્રીઓને જિલ્લા મહામંત્રીએ રાજીનામું આપ્યું। તાલુકા મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે રાજીનામા આપ્યા બાદ હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલે પણ રાજીનામું આપી દીધું છે। આ કોઈ પહેલી ઘટના નથી, કારણ કે આ પહેલા પણ અન્ય વરિષ્ઠ નેતાઓએ આપેલા રાજીનામા બાદ આ 3 નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય લીધો। નેતાઓનો આક્ષેપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત કરવામાં જલાલપુર તાલુકાનો સિંહ ફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવી। આક્ષેપ કર્યો કે જિલ્લા પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર જલાલપુરના કાર્યકરોની બાદબાકી કરવામાં આવી રહી છે, જે સાંખી લેવાય તેમ નથી। ત્રણેય નેતાઓએ કમલમ ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખના ચેમ્બરમાં રાજીનામા મૂકી રવાના થયા। પ્રમુખ અમિત ચાવડાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આપની કોઈ વિચારધારા જ નથી। રાજુભાઈ જેવા યુવાનને આજે ખબર પડી, બીજી પછી ખબર પડશે। ત્યાં સુધી આપ આગળ નહીં આવે। આપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાના ઘટસ્ફોટ। ભાવનગર વાળો કેસ અમારા પર થયો। ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા 1-2 વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે। મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો। કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં, આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ રાજુ કરપડાએ કંઈક આ રીતે આમ આદમી પાર્ટી પર સણસણતા પ્રહારો કર્યા। આપના ખેડૂત સંગઠનના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ રાજકોટથી આપ પર શાબ્દિક બાણો છોડ્યા, જેમાં તેમણે આમ આદમી પાર્ટી પર વિવિધ મુદ્દે આક્ષેપો કર્યા। તેમણે ગંભીર આક્ષેપ કર્યા કે અમારા 1-2 નેતા અમે જેલમાંથી જ ન છૂટીએ એ માટે પ્રયાસ કરતા હતા। હાઈકોર્ટમાં સારામાં સારા વકીલ રાખી જામીન અપાવવામાં આવશે તેવી વાતો કરવામાં આવી, પરંતુ એવું કશું જ ન થયું। કરપડા એટલેથી જ અટક્યા ન હતા। તેમણે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ભાજપની બી ટીમ ગણાવતા રાજકીય હડકંપ મચ્યો, તો હાલ ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાનો ઇનકાર કર્યો। બીજી તરફ રાજુ કરપડાના આરોપ પર ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો। ગોપાલ ઇટાલિયાએ કરપડાના આક્ષેપોને ફગાવતા કહ્યું કે રાજુ કરપડા ભાજપનો હાથો બની ગયા। રાજુભાઈએ મજબૂરી લાચારીમાં પગલું ભર્યું, ખેડૂતોના નિસાસા લેવાનું કામ કર્યું। 24મીથી કમોસમી વરસાદ પડવાની આગાહી। કડકડતી ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે। હવે જાણે શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। મોટાભાગના જિલ્લામાં 15 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર પૂર્વ પશ્ચિમના પવન ફૂંકાશે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના અંતમાં, માર્ચની શરૂઆતમાં અને એપ્રિલમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18મી ફેબ્રુઆરીથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, જેની અસરે 24 થી 3 માર્ચની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે। ભરૂચ, નવસારી, સુરત, ડાંગ, આહવા, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકી શકે। ભર ઉનાળે ખેડૂતોની ચિંતા વધારવા માટે એપ્રિલ માસમાં કરા સાથે પણ વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે।